હા 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 મસાલી મળ્યા છે ખાવા ભાઈ પતંગ અને પતંગની મોજ ભાઈ બપોર પછીની થઈ છે બહુ. હા આપણા કાનજીભાઈ ને જયદીપભાઈ ને અક્ષયભાઈ આપણા ભૂપતભાઈ જો આવી રહ્યા છે. ઘનશ્યામભાઈ આવો આવો. અક્ષયભાઈ જો કાની બાંધવાની પતંગ ચડાવવા એ ભાઈ બનવા મળ્યા છે ગોટા સરસ મજાના. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ, ખુશ રહો, આનંદમાં રહો મિત્રો. અને ખાસ અમે ધાબા પરથી જ આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આવી ગયા છે અહીંયા. તો લગભગ અમે ક્યારેક જ આવતા હોય છે અને આ નિહણી દ્વારા અમે ઉપર ચડ્યા છીએ બધી, અને અમારી બધી સેના ઉપર ચડી ગઈ છે. અને અહીંયા તો તમે જોઈ શકો છો. આ હા 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 બાપા બીક લાગે. તો જય માતાજી. જય માતાજી બધા મિત્રોને, હેપી ઉત્તરાયણ બધાને. આવી જાવ, જો પપડું છે તો પપડું વગાડવા જો. પપડું વગાડે છે. અરે વાહ, વાગ્યું. અમારા બંસી બેન ને તો બહુ ટાઈટ હોય છે. બેન અમારે જો પતંગ ને ખાના બાંધે છે, તો બાંડા લાવી દીધા છે અને ફિરકી ને પતંગ ની ચડાવે છે. આ બેન અમારા પતંગ ના પંજા બધા ભાગ પાડી લીધો છે. આ બેન ને નાની મોટી પતંગ બધી લઈ લીધી છે ભાગમાં. અને અમારા નાના ભાઈ જો ફિરકી લઈ લીધી છે, ભાઈ ફિરકી પકડે છે. અને આ ભાઈ જો અમારા ભાઈ તો પતંગ સગાવે છે. ભાઈ આ ભાઈ નો પતંગ જો અત્યારે ઉડે છે. અમારા દકુડા ભાઈ છે. હા હું જો દકુડા ભાઈ, હા જો ભાઈ પતંગ ચડાવે છે. અને અમારા આ ભાઈ ની કાની બંધાય છે અત્યારે. કાની બંધાય છે ને ભાઈ ને આંગળી દોરો વાગ્યો છે, એટલે ખેંચતો તો વધારે દોરો પણ વાગ્યો છે. બેન અમારા થાકી ગયા છે. હેપી ઉત્તરાયણ બધાને, હેપી ઉત્તરાયણ. અમારા બંસી બેન કે છે ભાઈ હા જો એને સરસ મજાનું પપડું વગાડે છે. અને કાંઈક ભાઈ અમારા ગામમાં જો આવી ઉત્તરાયણ અત્યારે ચાલુ છે. તમને કદાચ પતંગ આકાશમાં ઓછી દેખાતી છે, કારણ કે પતંગ તો છે જ, પણ એ બાજુ સૂર્યનો પ્રકાશ છે. અને આ પહેલી બાજુ અમારા ભાણિયા ભાઈ ની બધા જો પતંગ ચડાવે છે આ બાજુ. તો આ તમે જોઈ શકતા હશો. અને આ સામે દેખાય અમારે જાળિયા ગામ છે અને વાડી વિસ્તાર છે અમારે. જો કે આમ પાછળની સાઈડમાં બધે કુદરતી વાતાવરણ છે. અને આજ તો મેં પહેલા માળના ધાબા ઉપર આવી ગયા છે. અહીંથી કોઈ દી આવીને નથી ચાલુ કર્યો બ્લોગ. ચાલુ કરેલો કોઈ દી? પહેલી વખત જ આવ્યા છે, પહેલો જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અહીંયાની. હા જો કે એને પહેલી વખત, મેં તો એકવાર કર્યો હતો બ્લોગ સ્ટાર્ટ. હું એકવાર અહીંયા આવી ગયેલો છું, અહીંથી જ મેં સ્ટાર્ટ કર્યો હતો, પણ એ પહેલી વખત છે. અને બાળકોનો આનંદ બધા તમે જોઈ લો, આનંદ કિલ્લોલ કરે છે બધા. અને જયારે વિડીયો ચાલુ કરે ને પતંગ બધા હેઠી મૂકી દીધી. પણ કાંઈ વાંધો નહીં, બાળકો ચડાવો, ખુશ રહો આજ ઉત્તરાયણમાં. અને બધાને હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ બધાને ભાઈ. અજયભાઈ ની બધા ધાબા ઉપર પતંગના પંજા પણ મકાન ઉપર લગાડી દીધા છે. ઝૂમ કરીને દેખાડું, ઘણું બધું આગું છે અમારા અજયભાઈ ની બધા. અને આ છે ભાઈ અમારું ગામ હાલ. તો જોઈ શકો છો, કારણ કે આમાં સૂર્ય ભગવાન છે એટલા માટે થોડોક દેખાવામાં ઓલું થાય છે. પણ હરેક ધાબા ઉપર બધા બાળકો ચડી ગયા છે. જો ભાઈ બનાવી છે સૈણા મસાલી, મળ્યા છે ખાવા ભાઈ. શેવડી ને એવું ખાઈ ખાઈ ધરાણા છે અમારા કિનલ બેન ને. તો આને ભૂખ લાગી કા? ભૂખ તો લાગે છે ને. ફના બેન નહીં તો હિંચી બેન ને કિનલ બેન. ભાઈ હવે મળ્યા પતંગ ચડાવવા એ ભાઈ. તો ધાબા ઉપરથી પતંગ સગાવીને થાકી ગયા, આવી ગયા. ને એઠે આ તો બધાને ગોટા બનાવવાના હતા. તો જો બનવા મળ્યા છે ગોટા, સરસ મજાના ગોટા બનાવી નાખ્યા છે. આવી જાવ બધા ગોટા ખાવા. હા તો આવી જાવ બધા ગોટા ખાવા. જો કામકાજ બધું તળવાનું ચાલુ કરી દીધું છે. ને અહીંયા અમારા બે ઝપટ બોલાવી છે ચટણી ને ભાઈ ખાવાની. હા તો મારે પહેલી વાર આવ્યો સવારમાં. તો જય માતાજી કિનલ બેન. જય માતાજી. જમી લો બેટા. તો ચાલો હું પણ જમી લઉં. તો પધારો મિત્રો, સેવડી ખાવા વાલા. આ છે ખીર. તો કે મારા દાંત ઓલા થઈ ગયા છે અને હવે બે ઓલી રહી છે. ઘણા બધા ચોથા પાડી દીધા છે મેન દક્ષભાઈ. અને કાનાભાઈ નો ફોન આવ્યો છે. કાનાભાઈ ને અક્ષયભાઈ ની આવે છે. અને આપણે ભૂપતભાઈ ને પણ ફોન કરી, તો ભૂપતભાઈ પણ આવે. મકર સંક્રાંતિ છે, મિત્રો બધા આપણા ઘરે આવે છે. તો ચાલો હમણાં કાનાભાઈ ની આવે
પછી અક્ષયભાઈ, કાનાભાઈ અને પોપટભાઈની બધાની મુલાકાત કરાવું. બપોર પછી રાંધી કરવી ખાઈ પીને આવી ગઈ છે ધાબા ઉપર. અરે ગઈ આ જો એમની પતંગ છે. કેમ પણ જામે છે ને? હે એટલે અમારા ગરંતભાઈની બધા ઓલા દક્ષભાઈ જો ફિરકી પકડી છે અને પતંગની મોજ ભાઈ બપોર પછીની થઈ છે બહુ. જો ક્યાં પડી ન જાય, જો કે એને ચડાવતા આવડે છે. જો એમની પતંગ છે, ચડે છે. અરે વાહ ભાઈ વાહ, ઘણી બધી પતંગો અત્યારે આકાશમાં દેખાતી છે તમને. જો અરે વાલા જમાવટ જામી હો મકર સંક્રાંતિ ને. જો આપણી પતંગ આને સગાઈને હવે આપણો વારો આવ્યો સગાવાનો. ધમધમાટી બોલે પતંગ. દેખાડે આમ પતંગ ક્યાં પહોંચી છે આપણી ઉપર. ઉપર 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 છે આપણી પતંગ. જો કેટલી બધી પતંગો આકાશમાં તમને દેખાતી છે. હા આપણા કાનજીભાઈ ને જયદીપભાઈ ને અક્ષયભાઈ આપણા મહેમાન આવી ગયા છે અત્યારે. આપણે જેની રાહ જોતા હતા તો વૈયાઓ વાલા સીધે સીધા ઉપર વૈયાઓ બધાય. તો આપણા કાનજીભાઈ, અક્ષયભાઈ ને જયદીપભાઈ આવી ગયા છે ભાઈ ધાબા ઉપર પતંગ ચડાવવા. સીધા જ બોલાવી લીધા છે. જય માતાજી કાનજીભાઈ. જય માતાજી. તો ભાઈ અહીંયા ઉત્તરાયણ કરવા આવે. હા ભાઈ ના ઘેરે આવ્યા છે ભાઈ ઉતરાયણ. જય માતાજી જયદીપભાઈ. જય માતાજી અક્ષયભાઈ. હા જો લાઈવ માં તમે બધા જોતા જો અક્ષયભાઈ ને જયદીપભાઈ ની બધાની કોમેન્ટ જોતા હો કાનાભાઈ ની. તો આજ ભાઈ લાઈવ આપણા ઘેરે આવ્યા છે. આપણા આમંત્રણ ને માન રાખીને અક્ષયભાઈ ને બધા આવ્યા છે. કીધું મકર સંક્રાંતિ આજ તમારા ઘેરે કરશું. તો ભાઈ આવી ગયા છે તો ચાલો પતંગ ચડાવીએ. મોરું પહેરીને પતંગ ચડાવવા મળ્યા છે હવે આ ભાઈ. જો કા ભાઈ પતંગ તો બધા પૂરી કરી દીધી છે. કા કિનલબેન? આપણા ભૂપતભાઈ જો આવી રહ્યા છે. આવો આવો ભૂપતભાઈ, સીધા ઉપર વી આવો વાલા. હા દાદરેથી વી આવો સીધા ઉપર. હા જો ભૂપતભાઈ આવી ગયા. સીતારામ ભૂપતભાઈ. સીતારામ ધાબા ઉપર આવી ગયા છે. ભૂપતભાઈ તમારું ધાબુ જો ભૂપતભાઈ નું સામે છે હો કાનાભાઈ. આ ઓલું દેખાય કે નહીં? એની પાછળ ભૂપતભાઈ નું છે સામે. ભાઈ આવો ઘનશ્યામભાઈ, આપણા પરમ મિત્ર ઘનશ્યામભાઈ. અહીંયા વાલા એ ભાઈ અહીંયા સીવી અહીંથી ચડી જાઓ દાદરેથી. આવો ઘનશ્યામભાઈ આવો આવો. જય માતાજી. જય માતાજી ઘનશ્યામભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. અક્ષયભાઈ ને બધા આપણા મહેમાન આવી ગયા છે. ભૂપતભાઈ કીધું ફોન કરી એમ ઘનશ્યામભાઈ કઈ આવશે નહીં પણ આવી ગયા ટાઈમે. કાનાભાઈ આવીને જો મુહૂર્ત કરી નાખ્યું છે ભાઈ પતંગ ચડાવવાનું. જયદીપભાઈ ફિરકી પકડી લીધી છે ને આપણા અક્ષયભાઈ કાના બાંધે છે. ભાઈની પતંગ બહુ આગળ વહી ગઈ છે. આ જો તમને દેખાતી છે આ છે કાનાભાઈની પતંગ. આ ઝૂમ કરીને દેખાડું છું. સૂર્યપ્રકાશની અંદર આવી જાય છે એટલે બહુ નથી દેખાતી. અને અક્ષયભાઈ જો કાની બાંધવાની તૈયારી ભાઈએ કરી દીધી છે. તો પવન પણ જોરદાર છે અક્ષયભાઈ. તો આપણે હા અમારા ભાઈ જો જોવા બેસી ગયા કેમ કાની બાંધે એમ ગરંતભાઈ. કા ભાઈ? હા અને મીઠો માવો ભાઈ કાનાભાઈ ખાય છે. લાવો થોડોક ખાઈ નાખીએ કાનાભાઈ. તમારા સબસ્ક્રાઇબરોને આપો થોડો. હા ચાલો બધા લઈ લો થોડો થોડો. અક્ષયભાઈ અને જયદીપભાઈ તો જતા રહ્યા છે અને કાનભાઈ ને ખાસ આપણે રોક્યા છે. અને કાનભાઈ ને જો પતંગની ભાઈ મોજ માણે છે. કાનભાઈ જો પતંગ પણ મસ્ત મજાનો ચડાવી દીધો છે અને બાળકોને પણ મજા આવે છે. અને અમારા ભાણીબેન છે સ્વામિયાબેન. કા સ્વામિયાબેન? સ્વામિયાબેન પણ આવ્યા છે. અને અમારા ગરંતભાઈ જો પતંગનો થપ્પો ભાઈએ કર્યો છે. તો મિત્રો પડી ગઈ છે હાજ. સૂર્ય ભગવાન તમે જોઈ શકતા છો અસ્ત થવાની તૈયારી છે. તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો મિત્રો. તો હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.